ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ મધ્યક. જે મધ્યકનો ટોપિક હતો આપણી પાસે, તેમાં આપણે બધા સૂત્ર, બધી રીતના જે 3 સૂત્ર અલગ અલગ હતા તે આપણે બધા જોયા. જેમાંથી આપણે સીધી રીતનું સૂત્ર હતું, ધારેલા મધ્યકની રીતનું સૂત્ર હતું અને પદ વિચલનનું સૂત્ર હતું. તે ત્રણેય સૂત્રમાં આપણે એ પણ દાખલો જોયો કે 3 રીતનો ઉપયોગ કરો તો પણ જવાબ તો આવે. તો હવે અહીંયા આપણે એક સરળમાં સરળ રીત જો ઉપયોગ થતો હોય એ આપણે ઉપયોગ કરવાના છીએ. તો જે આપણે સ્વાધ્યાય 13.1, તો 13.1ની અંદર આપણે જે શીખવાના છીએ ત્યાંથી સ્ટાર્ટ થાય છે દાખલા નંબર 1. તો દાખલા નંબર 1ની અંદર ઘણી બધી માહિતી આપેલી છે. તો આપણે મેન ઉપયોગ વસ્તુ હોય છે, છેલ્લે વાંચી લેવાનું કે મધ્યક શોધવાની માટેની વાત કરી છે. તો મધ્યક શોધવો હોય તો અહીંયા જે સંખ્યાનું કોષ્ટક આપેલું છે, તમારે દરેક દાખલાની અંદર રકમ લખવાની હોતી નથી. તો દાખલામાં ડાયરેક્ટ અહીંયાથી જે રકમ તમારે આડા કોષ્ટકમાં આપેલી હોય તો તે તમે સીધી જ અહીંયા કોષ્ટકમાં, ઊભા કોષ્ટકમાં લખી કાઢો. ચાલો, તો રકમ જુઓ. પહેલાં રકમ જોશો પરથી જ આપણે નક્કી થશે કે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાના છીએ. તો રકમ જોઈ લો. રકમ વર્ગમાં આપેલી છે, 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 ને 12 થી 14. તો વર્ગ આપેલો છે અને પછી બાજુમાં મારે સંખ્યા આપેલી છે આવૃત્તિ. તો હવે આના ઉપરથી આપણે ડિસાઈડ કરવાનો છે કે કઈ રીતનો ઉપયોગ કરીએ. અહીંયા બંને રીત ઉપયોગ કરી શકે. આપણી પાસે સીધી રીતનું સૂત્ર પણ છે. સીધી રીત એનો x બાર, તો આપણી પાસે એનું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો આમાં તમારે fi અને xi બંનેનો ગુણાકાર કરવાનો. તો આમાં xi ની કિંમત વર્ગ ઉપરથી પહેલું જ કામ કરવું પડશે તમારે. xi જો વર્ગ જોતો હોય તો એની પરથી તમારે પહેલું જ કામ કરવું પડશે. એની વર્ગ પરથી તમારે ગોતવાની આવશે xi ને આપણે કહેવામાં આવશે મધ્ય કિંમત, જે આપણે શીખી ગયા છે કઈ રીતે મેળવવાની છે. યાદ કરો. તો મધ્યક xi એની કિંમત જોતી, તો જે વર્ગ આપેલો છે તો યાદ કરો, વર્ગ 0 થી 2 નો વર્ગ છે, અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2. બંને અધસીમા ઉધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા 2. સરવાળો ભાગ્યા 2 કરશો એટલે અહીંયા કેટલા આવશે? 1. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો તો 2 વત્તા 4, 6 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3. તો દરેક વખતે આવું સરવાળો કરીને ભાગવાના બદલે આમ જો ચેક કરો, 0 થી 2 પછી વધે છે કેટલા? 4, 6, 8. બધામાં 2 વર્ગ લંબાઈ જ છે. તો બધે જ વર્ગ લંબાઈની અંદર આમાં 2 ઉમેરતા જાઓ. 1માં 2 ઉમેરો તો 3, 3માં 2 ઉમેરો તો 5, 5માં 2 ઉમેરો તો 7, 7માં 2 ઉમેરો 9, 9માં 2 ઉમેરી દો 11, 11માં 2 ઉમેરી દો તો અહીંયા આવશે 13. ચેક કરી લો. છેલ્લા વર્ગની લખો એટલે ચેક કરવાનો કે આપણી ભૂલ નથી થતી ને. તો 12 વત્તા 14, તો ચેક કરી લો આપણી પાસે કે 12 વત્તા 14 ભાગ્યા 2 તો કેટલા આવશે? યાદ કરી લો. ચાલો જોઈ લો કે 2 4 2 6, 1 ને 1 2 ભાગ્યા 2 એટલે 26 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 13, જે બરાબર છે. ઓકે, કોઈ જ વાંધો નથી. ચાલો, તો મધ્યક આવી ગઈ, xi ની કિંમત આવી ગઈ. હવે અહીંયા તમે બંને રીતનો ઉપયોગ કરી શકો. આપણી પાસે 2 સૂત્ર હતા. એક તો સીધી રીતનું સૂત્ર છે અને ત્યાર પછી બીજું સૂત્ર આપણી પાસે છે એક x બાર. યાદ કરી લો કયું? a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો અહીંયા જ્યારે વર્ગ લંબાઈ, અહીંયા ગુણાકાર, આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો છે? સીધી રીતનો ઉપયોગ. તો કે આમાં જો ગુણાકાર સરળ હોય, આરામથી આપણે મોઢે જાતે કરી શકતા હોઈએ ગુણાકાર કરીને પણ, તો સીધી રીતનો ઉપયોગ કરી શકાય. અને જો ગુણાકાર બહુ જ મોટી સંખ્યામાં આવતો હોય, કેમ કે અહીંયા ગુણાકાર તમારે જાતે કરવાનો છે, તમને કેલ્ક્યુલેટર આપવામાં આવતું નથી, આપણે ઉપયોગ પણ કરી શકતા નથી. એટલા માટે ખાસ, તો જો તમે આનો ડાયરેક્ટ પણ ગુણાકારનો ઉપયોગ કરી શકો, તો ડાયરેક્ટ ગુણાકારનો ઉપયોગ કરવો હોય તો તમારી પાસે xi છે, સીધી રીતનો ઉપયોગ સૂત્ર કરો. fi xi છેદમાં સિગ્મા fi. તો આમાં તમારે ખાનાની કઈ જરૂર પડશે? સૂત્ર પરથી જ વિચારવાનું છે તમારે કયું ખાનું બનાવવાનું. તો સૂત્ર પરથી પહેલાં જોઈ લઈએ એક વસ્તુ, તો કે સિગ્મા fi. સિગ્માનો મતલબ સરવાળો. કોનો? fi મતલબ કોણ? તો કે આવૃત્તિ. તો fi નો મતલબ શું થશે? આવૃત્તિ. તો આવૃત્તિનો સરવાળો કરી દો ફટાફટ.
તો 1 2 3 3 ને 4 4 ને 5 9 9 6 15 15 ને આ બીજા 5 મૂકી દઈએ એટલે કેટલા આવશે 20. અને રકમમાં પણ ઘણી વખત લખેલું હોય છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમારે આપેલી જે સંખ્યા છે એ કેટલા વિદ્યાર્થીઓ કે કેટલાની માહિતી આપેલી છે એના પરથી પણ તમને ખબર પડી શકે. ચાલો તો આને કહેવામાં આવશે આપણે અહીંયા એવું લઈ લઈશું સિગ્મા એફઆઈ. અને ત્યાર પછી આગળ વાત કરીએ તો આગળ જોઈ લો બંનેનો ગુણાકાર. કોનો ગુણાકાર કરશો? એફઆઈ એક્સઆઈની વાત છે તો બંને યાદ કરી લો એફઆઈ એક્સઆઈ. તો બંને ખાના તમારી પાસે છે જ, એફઆઈ પણ છે એક્સઆઈ પણ છે. તો ફટાફટ ગુણાકાર કરી મૂકો. 1 ગુણ્યા 1 એટલે 1 આવશે, 2 ગુણ્યા 3 6 થશે, 5 એકા 5, 7 પંચા 35, ત્યાર પછી 6 6 9 54, ત્યાર પછી 2 ગુણ્યા 11 એટલે 22, 13 તેરી 39 અને પછી ટોટલ સરવાળો કરવાનો છે આનો. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ કરો સરવાળાનો. તો આ બધાનો સરવાળો તો જાતે સરવાળો કરવાનો છે, આમાં કોઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો થશે નહીં. તો ચેક કરી લો. 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 22 23, 23 ને 9 23, 23 ને 9 32, 2 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 ને 15 16 162 થશે. ચેક કરી લેજો બરાબર. ભૂલ હોય તો જરા ચેક કરજો, કેમ કે અહીંયા જો તમે સરવાળામાં ભૂલ કરી તો તમારા દાખલાનો જવાબ આવશે નહીં. જે આપણે આમાં બેઠા માર્ક્સ મેળવવાના છે, જે આવશે નહીં એ ખાસ યાદ રાખજો. તો ત્યાર પછી આપણે આમાં જતા રહીએ સૂત્રમાં. તો સૂત્ર તો બરાબર ઇઝી થઈ ગયું. સિગ્મા એફઆઈ એક્સઆઈ તો કે સરવાળો આપણી પાસે ઓલરેડી છે જ, 162 ભાગ્યા સિગ્મા એફઆઈ એ આપેલા છે 20 x બાર બરાબર. જો 20 વડે ભાગાકાર પણ કરી શકો બરાબર. તો ઘણી વખત તમને એવું બી ઘણા શીખવાડે છે કે અહીંયા 20 છે ને તો છેદમાં 100 આવે એવી સંખ્યા ફટાફટ ગુણાકાર કરી દો. તો 20ના ગુણકમાં 5 વડે ગુણો એટલે 100 આવે. તો તમે 5 વડે નીચે ગુણાકાર કરો, 5 વડે ઉપર ગુણાકાર કરો તો નીચે આવી જશે 100. એના માટે જ મેં ગુણાકાર કર્યો છે. ગુણાકાર મેં એના માટે કર્યો છે તો કે નીચે 100 આવી જાય એટલે પછી આપણે ભાગાકાર કરવો પડે નહીં, એના માટે વાત છે. તો આ તો ગુણાકાર આપણે સરળતાથી આપણે 5 દુ 10 વધી 1 5 6 35 ને 6 6 5 30 ને 31 વધી 3 5 એકા 5 ને 3 8. તો હવે આની અંદર આપણે 2 આંકડા પછી પોઈન્ટ કાપવાનો છે. તો એક તો મીંડું ઉડી જ જવાનું છે, સીધી દેખાય છે. 1 આંકડા પછી પોઈન્ટ કાપો. x બાર બરાબર 8.1. તો છેલ્લે તમને આમાં જે સંખ્યા આપી છે તો છેલ્લે જવાબ લખાશે આમ. શું માંગ્યું તો આપણે? તો કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? અમે આપેલી માહિતીને છોડની સંખ્યાનો મધ્યક. તો આમ છોડની સંખ્યાનો મધ્યક, છોડની સંખ્યાનો મધ્યક 8.1 છોડ જ છે એટલે 8.1 એટલે આશરે જ ગણાશે. અને ત્યાર પછી આપણો પ્રશ્ન બીજો હતો મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? તો કે આપણે અહીંયા કહી દીધું છે કે મધ્યક શોધવા માટે સીધી રીતનો ઉપયોગ કરીશું. સીધી રીતનો ઉપયોગ કરીશું. શા માટે? તો કે કારણ એટલા માટે કે અહીંયા એક્સઆઈ અને એફઆઈની સંખ્યા બહુ નાની છે. તો એફઆઈ અને એક્સઆઈ ની સંખ્યાનો ગુણાકાર સરળ હોવાથી, શું છે? સંખ્યાનો ગુણાકાર સરળ હોવાથી આપણે અહીંયા આ રીતે એનો ઉપયોગ એફઆઈએક્સઆઈ નો કરી ચૂક્યા છે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એવું કીધેલું છે એક ફેક્ટરીમાં 50 કારીગરો છે, દૈનિક વેતન નીચે આપેલું છે. તો યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. તો દૈનિક વેતનનો મધ્યક શોધવો છે તો સર જોઈ લો, મધ્યક તો શોધવાની વાત અહીંયા થાય જ છે. તો ફરજિયાત છે કે આપણી પાસે 3 સૂત્ર છે મધ્યકના. કયો ઉપયોગ કરશું? તો રકમમાં પહેલા
પહેલાં જોઈ લો, વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. વર્ગને જોતા એવું લાગે છે કે સર અહીંયા બહુ મોટા વર્ગ આપેલા છે. ઓકે, તો આપણે આમાં છેલ્લા બહુ સરળમાં સરળ રીત છે આપણી પાસે પદ વિચલન. બરાબર છે, તો આપણે એનું નામ છે પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ બધી વસ્તુ આપણે ગોતવાની છે. ચાલો તો ફટાફટ બધી વસ્તુની કિંમત માટે આપણે તૈયાર છીએ. તો અહીંયા ફટાફટ આપણે ગોતી લઈએ છીએ. તો પહેલાં જ આપણે આપેલું છે આવૃત્તિનો સરવાળો આપેલી છે આ fi જે આપેલી છે. તો આ fi એટલે આવૃત્તિનો સરવાળો કરી મૂકો તો શું થશે બોલી જાઓ, જેને કહેવાશે સિગ્મા fi આવૃત્તિનો સરવાળો. પહેલી જ નજર ઉપર કરી દેવાની કે 50 કર્મચારીઓની વાત કરી છે તો ફરજિયાત છે કે આનો સરવાળો તો 50 આવશે જ. ચેક કરી લો છતાં પણ 4 ને 2 6 6 12 8 20 વધી 2 3 4 5 50 થાય જ છે. આ તો આપણને ડાઉટ રહે નહીં એટલા માટે આપણે સરવાળો કરી દઈએ છીએ. ઓકે, ચાલો તો વર્ગ ઉપરથી પહેલાં જ ગોતવાનું હોય છે મંકી એટલે વાંદરો નહીં, મંકી એટલે મધ્ય કિંમત, જેને આપણે શું લખીશું xi. તો એક xi ની કિંમત છે અને ત્યાર પછી આપણે એના માટે મધ્ય કિંમત ગોતવાની. તો મધ્ય કિંમત કઈ રીતે મળશે ચાલો ફટાફટ જોઈ લઈએ. મધ્ય કિંમત માટે આપેલો વર્ગ છે, વર્ગ 500 થી 520 છે. તો બંનેનો સરવાળો કરો. 500 વત્તા 520 1020 ભાગ્યા 2 એટલે 510. તો મધ્ય કિંમત મળી ગઈ 510. એકની જ ગોતવાની છે કેમ કે આપણી પાસે અહીંયા વર્ગની કિંમત આપણે અહીંયા ખબર જ હોય છે કે વર્ગ લંબાઈ શું, વર્ગ લંબાઈ ફરજિયાત h યાદ રાખી લો. વર્ગ લંબાઈ ચેક કરો, અહીંયાથી જે રકમ આપેલી છે એમાં ચેક કરતા જાઓ કે આમાં વધતા કેટલા જાય છે. બધામાં સરખું જોશે, યાદ રાખજો બરાબર. 500 520 540 560 580. ઓકે, બરાબર. કોઈ જગ્યાએ કંઈ ઘટતું હોય તો યાદ રાખજો કે જ્યારે વર્ગ લંબાઈ સમાન નહીં હોય તો તમારે અહીંયા મધ્યક માટેની આ પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકાય નહીં. ઓકે, ત્યારે તમારે ફરજિયાત ભલે મોટો રકમના દાખલાનો ગુણાકાર મોટો પણ થતો હોય છતાં પણ તમારે એના માટે મધ્યક માટે તમારે સીધી રીતનો જ ઉપયોગ કરવો પડે. ક્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય તો જ, બાકી તો વર્ગ લંબાઈ સમાન હોય જ દરેક દાખલાની અંદર. તમે જોઈ લો એવો કોઈ અઘરો દાખલો પૂછાતો જ નથી. એટલે વર્ગ લંબાઈ સમાન હોય એવા જ દાખલા હોય છે. તો વર્ગ લંબાઈ અહીંયા આપણે ચેક કરી લો કે બધામાં 20 વધે છે સર, તો 20 લખી દો વર્ગ લંબાઈ. અને ત્યાર પછી અહીંયા આપણે લખી દઉં કે આ બધામાં 20 ઉમેરતા જાઓ. 510 થયા, 20 ઉમેરો તો 530 550, 20 ઉમેરતા જાજો 570, 20 ઉમેરો તો 590. છેલ્લા વર્ગની ચેક કરી લેવાની વિદ્યાર્થીઓ, કેમ કે આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણને ખબર ના રહે કે 10 10 30 આપણે વર્ગ લંબાઈ ઉમેરી 580 થી 600. ચાલો તો 600 વત્તા અહીંયા લખી દઉં છું સાઈડમાં કે 600 વત્તા 580 સરવાળો કરી દો તો કેટલા આવશે 1180. 1180 ભાગ્યા 2 એટલે સીધા 1000 કરો અડધા એટલે 500, 180 ના 90, 590. ઓકે, બરાબર જ છે, કોઈ ભૂલ નથી. ચાલો આગળ. તો હવે અહીંયા આપણે એક વસ્તુ ખાસ જોવાની છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. 580 બરાબર. ત્યાર પછી હવે અહીંયા આપણે ધારેલો મધ્યક ગોતવાનો છે. તો પેલા લખી દો કે ભાઈ ધારેલો મધ્યક એ બરાબર. તો આપણે ધારેલો મધ્યક ક્યાં ધારીશું તો કે બરાબર મિડલમાં વચ્ચે ધારવાનો, કે જેથી આપણને સરવાળો બાદબાકી કરતા બહુ સંખ્યા મોટી થાય નહીં, કે જેથી આપણે ગુણાકાર કરીએ ને એટલે આપણે એકદમ ફટાફટ પ્લસ માઇનસ થઈ જાય એટલે આપણે ભાગાકાર કરવાનું એકદમ ઇઝી થઈ જાય આપણા માટે. તો યાદ રાખજો એ. તો એક વસ્તુ અહીંયા યાદ રાખી લેજો. ચાલો યુ, તો અહીંયા માટે આપણે લખી દઈએ કે સર આમાં ખાના કયા બનાવવાના છે તે ખાસ. તો સિગ્મા fi ઓલરેડી આપણી પાસે છે, h વર્ગ લંબાઈ પણ મળી ગઈ છે, એ મધ્યક એ પણ આપણી પાસે ઓલરેડી મધ્યક આપણે 20. તો મધ્યક કેટલો લીધો આપણે ધારેલો મધ્યક. તો ધારેલો મધ્યક આપણી પાસે કેટલો આવે છે
550. ઓકે, ચાલો તો હવે એક અહીંયા આવે છે યુઆઈ. યુઆઈ શું છે તો એ વસ્તુ સમજજો. યુઆઈ આપણી પાસે અહીંયા શું આવે છે તે ચેક કરી લો. ચાલો તો યુઆઈની કિંમત યુઆઈ બરાબર અહીંયા લખી શકાય એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. યાદ કરો મેં તમને ત્યારે પણ કીધેલું આપણે ત્રણે એક જ દાખલાને 3 રીતે ગણેલો ત્યારે પણ મધ્ય તો સમાન આવતો. તો આપણે યાદ એવું રાખવાનું છે કે યુઆઈનું ખાનું બનાવીએ તો એક્સઆઈના ખાનામાં જ્યાં એ ધારેલો હતો એની એક્ઝેક્ટ સામે 0 મૂકી જ દેવાનો. કોઈ વિચાર નહીં કરો, 0 મૂકી જ દો. ઉપર જાય તો એક એક ઘટાડતા જાઓ, -1 -2 નીચે વધારતા જાઓ 1 2. ચાલો તો આ શું આવ્યું યુઆઈ. આપણે જરૂર છે એફઆઈ યુઆઈ. તો એફઆઈ યુઆઈની જરૂર હોય તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરી દઈએ. તો એફઆઈ ને યુઆઈનો ગુણાકાર કરો એટલે આપણી પાસે આવૃત્તિ છે અને યુઆઈ પણ છે. કરો ગુણાકાર. 12 - 24 14 એકા -14 8 × 0 0 6 એકા 6 10 દુ 20. હવે આનો સરવાળો જોતો હોય તો ફરજિયાત તમારે અહીંયા લખવું પડશે સિગ્મા એફઆઈ યુઆઈ. ચાલો તો પેલા માઇનસવાળા ભેગ માઇનસ અને પ્લસ તો બંનેમાંથી જોઈ લો. જે મોટી સંખ્યા હોય નાની સંખ્યા ગમે તે હોય તો આપણે ચેક કરી લઈએ. તો પહેલાં લખી દઈએ પ્લસ સંખ્યા 26, એમાંથી માઇનસ 4 ને 4 8 2 ને 1 3 38. તો 38 સંખ્યા મોટી છે એટલે 38માંથી 26 બાદ કરીએ એટલે અહીંયા 2 અને અહીંયા આવશે 12. તો મોટી સંખ્યાની નિશાની પણ મૂકી દેજો -12. તો અહીંયા પર યાદ રાખી લઈએ. ચાલો તો જોઈ લો બરાબર. તો એ બરાબર અહીંયા આપેલા છે 550. યાદ કરી લો, જોઈ લો એ બરાબર કેટલા છે અહીંયા 550 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ. તો સિગ્મા એફઆઈ બધાનો એફઆઈ ને યુઆઈના ખાનાનો સરવાળો. તો સરવાળો છેલ્લે કેટલા આવે છે -12. સિગ્મા એફઆઈ તો એફઆઈ બરાબર છે 50 અને વર્ગ લંબાઈ જોઈ લો લખેલી જ છે આપણી પાસે 20. યાદ રાખજો વિદ્યાર્થીઓ મિત્રો, આપણો દાખલો જ્યારે ગણશો ત્યારે ઘણી વખત 1 માર્ક્સના MCQમાં કે ગણતરીમાં દાખલો એવો પણ આવે છે બધી જ રકમ આપી દેશે તમને. આપણે ગણશું આની પછીના છેલ્લામાં છે MCQ દાખલા, એમાં પણ આપણે આવું જોવાના છીએ કે જ્યાં આવી રીતે બધી જ માહિતી આપી દે, તમારે સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું, એનો 1 માર્ક્સ મળી જાય ફટાફટ. તો એ પણ સાથે અહીંયા જોઈ લો કે 550 માઇનસ અહીંયા મીંડો ઉડાડી દો તો 12 દુ -24/5. તો 24/5. તો 5 વડે જો ભાગાકાર કરતા હોય તો પણ સરસ છે. અને બીજી એક સરળમાં સરળ રીત એવી પણ છે કે 5 છે ને એટલે નીચે મીંડાવાળી સંખ્યા આવે ને એટલે તમારે ભાગાકાર ન કરવો પડે એવું કરી શકાય કે જો નીચે મીંડાવાળી સંખ્યા આવે તો હું આને 2 વડે ગુણું ને એટલે 10 થઈ જાય. તો 2 વડે નીચે ગુણું તો 2 વડે ઉપર પણ ગુણવું જ પડે. તો 550 માઇનસ તો અહીંયા લખી દો 5 દુ 10 અને 24 દુ 48. એક આંકડા પછી પોઈન્ટ કાપી મૂકો. 550 એક આંકડા પછી પોઈન્ટ 4.8. તો હવે આપણે આમાંથી 550માંથી 4.8 બાદ કરો. ઘણા વિદ્યાર્થીઓને એમાં ભૂલ પડે છે, ભૂલ ન પડે આ પાસ તમારે પાછળ લખવાનું સાઈડમાં. હું અહીંયા લખું છું કે 550 એમાંથી પોઈન્ટ અહીંયા હોય છે તો 4.8 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી જ દેવાનો. અહીંયા ખાલી પડે છે ત્યાં 0 મૂકી દો. પછી ભાગ ચલાવો તો અહીંયાથી આવશે 4, અહીંયા 9, અહીંયા 10 એટલે અહીંયા આવશે 2, 9માંથી 4 જાય એટલે 5, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 5. તો આના મતલબ એવો થઈ જશે 545. અહીંયા પાછળ 0 મૂકો તો કોઈ ફરક પડતો નથી એટલે અહીંયા એવું લખી શકાય 545.20. તો છેલ્લો તમારો દાખલાનો જવાબ મળે છે અહીંયા યાદ રાખી લેજો. દૈનિક વેતન હોય રૂપિયામાં તો અહીંયા છેલ્લે ફરજિયાત અહીં તમારે લખવું પડે રૂપિયા. ઓકે ચાલો તો આ યાદ રાખજો. તો હવે બરાબર બધી જ દાખલાની અંદર સરળતાથી આપણે એક મોસ્ટ ટાઈમ બી દાખલો મોસ્ટ ટાઈમ બી એક અહીંયા દાખલાની રકમ જોશો તો
દૈનિક ખીચાનો ભથ્થું દર્શાવેલું છે અને એનો મધ્યક તમારે શોધવાનો છે. મધ્યક સર અહીંયા આપી દીધેલો છે 18, x બાર બરાબર 18 ઓલરેડી આપેલો છે, પણ અહીંયા શોધવાનું શું છે સર? આવૃત્તિ. એક આવૃત્તિ ઘટે છે. અહીંયા જો એફ આપી દીધો, અહીંયા આવૃત્તિ એક નથી આપી. તો આવો એક દાખલો મોસ્ટ એમપી, એક આવૃત્તિ ઘટતી હોય, બે આવૃત્તિ ઘટતી હોય, આવો દાખલો 4 ગુણમાં ફરજિયાત મોટા ભાગે દાખલા એક્ઝામમાં આવે જ છે. યાદ રાખી જ લો આ દાખલો. ચાલો તો યાદ રાખી લેજો. ચાલો મધ્યક આપેલો છે x બાર. ત્યાર પછી ચાલો હવે આમાં જોઈ લઈએ. તો આમાં આપણે શું જોઈશું કે આવૃત્તિ આપેલી છે, તો આને આપણે એમ કહી દઈશું કે એફ આઈ. આ એફ આઈ છે, વર્ગ છે. વર્ગ એકવાર ચેક કરી લેજો. 11 થી 13, 11 થી 13, 13 થી 15, બધામાં વધતા જાય એટલા બધામાં 2 2 2 2 વધતા જ જાય છે. ઓકે બરાબર છે. અહીંયા 13 15 15 17 19 21 23 25. ઓકે તો અહીંયા એમ પણ હું કહી શકું કે બધામાં વર્ગ લંબાઈ 2 વધે છે, તો h બરાબર વર્ગ લંબાઈ h બરાબર 2. ઓકે બરાબર છે. ત્યાર પછી ચાલો હવે સમજો. હવે આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો છે, તો સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો કરશો ત્યારે એક આવૃત્તિ ખબર નથી એટલે અહીંયા શું લખી દઈએ? એફ નથી. તો આપણે એના માટે શું લખી દઈએ? એફ. બાકીનાનો સરવાળો કરો. 7 ને 6 અહીંયા કેટલા થશે? 13, 13 ને 13 અહીંયા 26 લઈ લો, ને 26 ને 9, 26 અને 9 35, 35 ને આ 5 લઈ લો એટલે 40, 40 ને 4 44. ચાલો આમાં કુલ આવૃત્તિ આપેલી હોય નહીં. યાદ રાખજો, કુલ આવૃત્તિ અહીંયા આપેલી હોય નહીં. કેમ? તો કે આપણને કુલ આવૃત્તિ ખબર હોતી નથી. કારણ તો કુલ આવૃત્તિ હોય તો આપણી પાસે ખબર પડી જાય કે કુલ આવૃત્તિ જો આપવામાં આવે, કુલ આવૃત્તિ જો અહીંયા આપવામાં આવે તો આપણે તો ડાયરેક્ટ અહીંયાથી જેવું કહી દઈએ કે એફ પ્લસ તો અહીંયા ડાયરેક્ટ આવૃત્તિ આવે તો આપણે આવું જ કહી દઈએ કે એફ પ્લસ 44, એટલે જે ઘટતા હોય ટોટલ લખી દઈએ. પણ એટલે આવો દાખલો હોય ત્યારે કુલ આવૃત્તિ આપેલી હોતી નથી. ચાલો તો આ સિગ્મા એફઆઈ એફ પ્લસ 44. ચાલો ત્યાર પછી તો સર અહીંયા વર્ગ છે, તો વર્ગ ઉપરથી આપણે ઓલું ગોતીએ. શું? યાદ કરો, મંકી એક્સ આઈ, મધ્ય કિંમત. ચાલો મધ્ય કિંમત જોતી હોય તો શું કરવાના? 11 વત્તા 13, 11 અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, 11 વત્તા 13, 11 ને 13 કેટલા થશે? સરવાળો કરી લો. 24 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 12. ચાલો તો 12 આવશે. તો દરેક દાખલાની અંદર હવે આપણે આમાં 12 છે અને અહીંયા આપણે વર્ગ લંબાઈ અહીંયા કહી દીધેલું છે કેટલી છે? 2. તો બધામાં 2 2 2 ઉમેરતા જાઓ. તો 12 માં 2 ઉમેરો તો 14, 14 માં 2 16, 18, 20, 22, 24. છેલ્લાની વર્ગ લંબાઈ ચેક કરવાનો રિવાજ છે. 23 પ્લસ 25, 23 વત્તા 25 સરવાળો કરો એટલે થશે 48, 48 ભાગ્યા 2 એટલે 24. ઓકે બરાબર છે. ચાલો હવે આ તો આપણે મધ્ય કિંમત ગોતી. તો આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કયો કરવાના છીએ? યાદ કરો, અહીંયા સૂત્રનો ઉપયોગ આપણે સીધી રીત એ પણ ઉપયોગ કરી શકીએ કે અહીંયા સીધો જ ગુણાકાર જ કરવાનો છે અને ડાયરેક્ટ ફટાફટ સરવાળો આપણને મળી જશે. એટલે ફટાફટ આપણે ગણી શકીએ, કેમ કે આનો સર ગુણાકાર કરવો હોય તો આપણે ફટાફટ કરી શકીએ. તો સીધી રીતનું એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એફઆઈ. સીધી રીતનું સૂત્ર શું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સીધી રીતનું સૂત્ર શું આવે છે? સિગ્મા એફઆઈ. ચાલો તો કરવાળો કરી દઈએ. ફટાફટ ગુણાકાર જ કરવાનો છે આ બંનેનો. કોનો ગુણાકાર કરશો? તો કે એફઆઈ એક્સઆઈ. ચાલો તો એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરી દો. ચાલો એફઆઈ એક્સઆઈ એટલે બંનેનો ગુણાકાર. 12 સત્તા કેટલા થશે? 84. ગુણાકાર કરો તો આવડતો હોવો જોઈએ ભાઈ, જોઈ યાદ રાખજો. 14 ગુણ્યા 6, 14 6 84, એ પણ 84 આવશે. અને ત્યાર પછી 6 ચોક 24, 2 6 1 6 અને 2 8. ઓકે ચાલો 16 નવા ગુણાકાર કરજો. યાદ રાખજો 16 નવા 144. 13 ગુણ્યા 18 ગુણાકાર તમને આવડતો હોવો જ જોઈએ. ગુણાકાર તો તમારે કરવો જ પડશે, બરાબર છે. કેટલા થશે? 200 ને ગુણાકાર કરી દો. બોલો કેટલા?
234. વેરી ગુડ. ચાલો હવે અહીંયા એફ છે ને અહીંયા 20 છે, તો એનો ગુણાકાર કઈ રીતે કરશો? સર એમાં તો ગુણાકાર કેમ કરવો? તો કે 20F. હવે આને આપણે અલગ રાખવા પડશે કેમ કે એની પાછળ એફ છે. ચાલો ત્યાર પછી 5 ગુણ્યા 22 એટલે 110. 24 ચોક 96, એ લખી દો 96. ચાલો ત્યાર પછી સરવાળો. તો કે સર આનો સરવાળો કઈ રીતે કરશો? તો કે સિગ્મા FI XI બરાબર આ બધાનો સરવાળો, જેમાં 20F જે 20F છે એને સાઈડ પર રાખવા પડશે. હવે બાકીનાનો સરવાળો કરો. તો હવે બાકીનાનો તમારે સરવાળો ફરજિયાત વ્યવસ્થિત કરવો પડશે. જો આમાં ભૂલ કરશો આને સરવાળામાં લેવાના નથી. તો 20F એને અલગ રાખો અને બાકીની સંખ્યાનો સરવાળો કરો. ચાલો તો કેટલા આવશે? 4 4 8 4 12 4 16 6 22 વધી 2 કેટલા આવશે? 22 વધી 2 2 8 10 18 18 4 22 23 24 25 26 એટલે 26 ને 9 અહીંયા કેટલા થશે? 35 5 બરાબર 52. 2 મિનિટ, હા આપણે એને થોડુંક લખી દઈએ. બરાબર કેવી રીતે લખીશું જોઈ લો. બરાબર તો બરાબર અહીંયા પ્લસ. ચાલો તો અહીંયા આવશે 52 2 5 25 કેટલા આવશે? 5 2 3 4 5 6 અને 7 કેટલા આવશે? 752. ચેક કરી લેજો ભૂલ ન હોય. 20F પ્લસ 752 આ રીતે લેવાના છે. ઓકે ચાલો તો આનો સરવાળો સિગ્મા FI બધી વસ્તુ અહીંયા આવી ગયેલી છે. x બાર ઓલરેડી આપણને રકમમાં જ આપી દીધેલો હતો. કેટલો હતો? 18 બરાબર સિગ્મા FI XI. સર આવો સરવાળો છે, જેવો હોય તેવો આપણે લેવાનો. ઓકે ચાલો કેમ? તો કે સર અહીંયા આવૃત્તિ એ ઘટતી છે એટલે F પ્લસ 752 છેદમાં સિગ્મા FI. તો સિગ્મા FI પણ રકમ પૂરી નથી, એમાં તો આવું જ છે. કંઈ નહીં, જેવી હોય તેવી લઈ લો. F પ્લસ 44. ચાલો ત્યાર પછી હવે આનું સાદુરૂપ છે. સાદુરૂપમાં એકદમ શાંતિથી વ્યવસ્થિત સમજીને ભૂલ ન થાય. 18 ગુણ્યા આ બેનો ગુણાકાર થશે F પ્લસ 44 બરાબર 20F પ્લસ 752. ગુણાકાર કરતા આવડજો. ગુણાકાર કરવો જ પડશે તો જ આપણને ખબર પડશે. ચાલો તો ગુણાકાર કરી દો આનો. 18F પ્લસ 18 ગુણ્યા 44 બોલી જાઓ. 18 ગુણ્યા 44 કેટલા થશે? 18 ગુણ્યા 44 વેરી ગુડ 792 બરાબર 20F પ્લસ 752 20F પ્લસ 752. ચાલો F વાળા એક બાજુ કરી દો અને રકમ બીજી બાજુ કરી મૂકો. ચાલો ફટાફટ. તો 792 માઇનસ 752 બરાબર 20F માઇનસ આ બાજુથી 18F પેલી બાજુ એટલે માઇનસ 18F. ચાલો બાદબાકી કરી મૂકો. જોઈ લો બરાબર કેટલા આવશે? તો કે 2 માંથી 2 જાય સર 0, 9 માંથી 5 જાય એટલે 4, 7 માંથી 7 જાય એટલે 0. બાદબાકી કરો. 20F માંથી 18 જાય એટલે 2F. 2 વડે ભાગાકાર કરી મૂકો તો આ 2 છેદમાં આવશે. એટલે ચાલો આપણે શું લખી દઈશું? 40 ભાગ્યા 2 બરાબર F. તો F બરાબર બોલો શું આવશે? F બરાબર 20 આવશે. તો જે ખૂટતી આવૃત્તિ હતી, શું હતી? ખૂટતી આવૃત્તિ. તો ખૂટતી આવૃત્તિ આપણે માટે અહીંયા શું આવશે? 20. તો છેલ્લે જવાબ લખવાનો. આમ ખૂટતી આવૃત્તિ કેટલી મળશે? 20. એ દરેક દાખલામાં તમારે લખી મૂકવાનું. ઓકે ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈ લો. એક હોસ્પિટલમાં 30 દર્દીઓ છે, એની તપાસ કરવામાં આવી છે અને બધી માહિતી બધી અલગ અલગ એને આપેલી છે. ઓકે ચાલો વાંધો નહીં. તો યોગ્ય રીત પસંદ કરવાની. અહીંયા એવું કહે છે કે યોગ્ય રીત પસંદ કરીને આ માહિતીનો મધ્યક, ત્યાં મધ્યક જ આપેલો છે તો મધ્યક શોધો. ચાલો તો જોઈ લઈએ. તો પહેલું જ દાખલાની અંદર વર્ગ છે. વર્ગ જરા જોઈ લેજો. 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86 આવી રીતે આપેલો છે. તો આ વર્ગ માટે તમારે વર્ગ લંબાઈ કેટલી હોય છે જરા ચેક કરી લો. તો
65 65 માં કેટલા વધે છે ચેક કરો જો 65 કેટલા વધ્યા 3 વધ્યા એટલે 68 68 માં 3 વધારો 71 71 માં 3 વધારો 74 74 માં 3 77 77 માં 3 80 3 83 વેરી ગુડ. તો આના ઉપરથી એમ કહી શકાય કે અહીંયા h બરાબર 3 જે વર્ગ લંબાઈ અહીંયા કેટલી આપેલી છે 3 બધામાં 3 3 વધારો થાય છે. ઓકે ચાલો તો 3 3 વધારો થાય છે. બીજું x ની કિંમત વર્ગ ઉપર છે તો વર્ગ ઉપરથી આપણે અહીંયા ગોતવાની આવશે xi મંકી ફરજિયાત કોઈ પણ દાખલો હોય વર્ગ આપેલો હોય એટલે મધ્ય કિંમત તો ગોતવી પડશે. મધ્ય ગોતવો છે તો મધ્ય કિંમત તો ગોતવી જ પડશે. તો મધ્ય કિંમત ચાલો યાદ કરો 65 65 અને 68 બંનેનો સરવાળો તો અહીંયા સરવાળો કરો અને ભાગ્યા 2 કરો તો 65 પ્લસ 68 સરવાળો કરશો એટલે કેટલા આવશે 8 ને 5 13 13 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ જશે ચેક કરી લો 3 6 દુ 12 પાછો એક અહીં વધવાનો પાછા 6 દુ 12 પાછો એક વધવાનો 2 પંચા 10 66.5. તો આનો જવાબ કેટલો આવશે બરાબર મધ્ય કિંમત પેલી કેટલાની આવી 66 મધ્ય કિંમત પેલા કેટલાની આવી 66.5 યાદ કરો 66.5. તો પછી હવે આપણે દરેક વર્ગની વર્ગ લંબાઈ ગોતવા માટે સર વર્ગ કેટલા વધે છે h બરાબર તો કે 3 તો બધામાં આપણે 3 3 ઉમેરતા જઈએ તો બધામાં આપણે 3 3 ઉમેરતા જઈએ તો આમાં 3 ઉમેરશો 3 ઉમેરો એટલે 69.5 એમાં 3 ઉમેરો તો 72. કેટલા આવશે 72.5. ત્યાર પછી એમાં 3 ઉમેરો એટલે કેટલા આવે 75.5 પાછા 3 ઉમેરો 78.5 પાછા 3 ઉમેરો 81.5 પાછા 3 ઉમેરો 84.5 છેલ્લાની ચેક કરી લો. છેલ્લા વર્ગની વર્ગ લંબાઈ ચેક કરવી ફરજિયાત કેમ કે ઘણી વખત તમે ભૂલ થતી હોય છે. તો જોઈ લો 83 પ્લસ 86 કેટલા આવશે 9 8 ને 8 16 ભાગ્યા 2 8 દુ 16 8 દુ 16 પૂરા થઈ ગયા. પછી આવશે 4 દુ 8 પછી એક વધશે એક વધ્યો એટલે પોઈન્ટ મૂકી દો 0 10 એટલે 2 5 10 ઓકે બરાબર છે 85.5. ચાલો તો સર અહીંયા રકમ xi ની તો આવી પોઈન્ટમાં આવી અને આ બાજુ તો આવૃત્તિની સંખ્યા તો અહીંયા fi આવૃત્તિની જે સંખ્યા છે અહીંયા આવૃત્તિની સંખ્યા આપેલી છે fi. તો સર આમાં ગુણાકાર બહુ આપણને અઘરો પડશે તો આપણને ગુણાકાર સરળ પડે એના માટે આપણે ગુણાકાર સરળ મળે એના માટે આપણે અહીંયા કઈ સૂત્રનો ઉપયોગ કરીશું પદ વિચલનની રીત. કયું સૂત્ર આવશે આપણે ઉપયોગ કરીશું પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ઓકે ચાલો તો બધી વસ્તુ આપણી પાસે ઓલરેડી ફટાફટ મેળવી જ લો. ચાલો આપણે કઈ વસ્તુ કઈ જોવાની છે તો પહેલાં મધ્યક તો મળી જ ગયેલો છે તો ત્યાર પછી આપણે એના માટે બોલો પહેલાં કયો લઈ લઈએ એ. તો એ તમે બરાબર ક્યાં ધારીશો તો કે આપણે ધારીએ બરાબર વચ્ચે આને આપણે શું કહી દઈશું એ બરાબર છે. ત્યાર પછી વર્ગ લંબાઈ તો કે સર વર્ગ લંબાઈ મને અહીંયા ઓલરેડી મળી ગયેલી છે સિગ્મા fi. તો સિગ્મા fi એટલે સરવાળો કોનો સિગ્મા એટલે સરવાળો કોનો સરવાળો કરવાનો fi નો. અને અહીંયા ઉપર તમને એવી વાત કરી હતી કે 30 મહિલાઓની માહિતી છે તો આ 30 સરવાળો થતો હોવો જોઈએ 2 4 6 6 3 9 8 17 17 4 24 4 28 ને 2 30. ઓકે વેરી ગુડ થઈ છે સરવાળો. ચાલો ત્યાર પછી આવૃત્તિ આવી ગઈ છે મધ્યક આવી ગયો છે આપણે એ બરાબર આવી ગયા છે વર્ગ લંબાઈ h પણ આવી ગઈ છે fi ui. તો હવે આપણે અહીંયા ui ની વાત કરીએ તો આપણે અહીંયા ખાના પ્રમાણે આપણે ભાગ પાડી દઈએ કે ui. તો અહીંયા ui બરાબર xi માઇનસ a છેદમાં h. આ ખાનું તો આપણા માટે બહુ જ સરળ કેમ
આ ખાના માટે આપણે તો ફટાફટ યાદ રાખેલું હતું કે જ્યાં એક્સઆઈની કિંમતમાં મધ્યક ધારેલો હોય ત્યાં 0, -1, -2, -3, 1, 2, 3 કંઈ વાવવાનું જ નહીં, ફટાફટ. ચાલો હવે તો કે એના ઉપરથી તમારે બનાવવાનું ખાનું છે FI UI. FI એટલે આવૃત્તિ, UI આ બંનેનો ગુણાકાર, 2 × 3 -6, 4 × 2 -8, 3 એકા -3, 0, 7 એકા 7, 4 × 2 8, 2 તેરી 6. ચાલો તો હવે આના બધાનો સરવાળો કરી મૂકો. તો સરવાળો કરશો એટલે બધા તેને થશે કેટલા એ જોઈ લો. ચાલો તો આપણે અહીંયા માઇનસવાળા ભેગા કરો તો માઇનસવાળા અને અહીંયા પ્લસવાળા ભેગા કરો કેટલા થશે ચેક કરો. ચાલો 6 ને 3 9 ને 8 17 એ 17 માઇનસ આવે છે બરાબર. અહીંયા જે 17 આવે છે એ કેવા આવે છે -17. અહીંયા પ્લસવાળા ભેગા કરો. ચાલો 7 ને 8 15, 15 ને 6 21, 21 પ્લસ છે તો અહીંયા હું લખી દઉં સિગ્મા FI UI. તો 21 એમાંથી 17 બાદ કરશો, બોલો 21 તો 21 એમાંથી 17 બાદ કરશો એટલે માઇનસ નહીં પણ પ્લસ જ આવશે. પ્લસ કેટલા આવશે 4. કેટલા આવશે 4. તો આપણે 4નો ઉપયોગ કરીને હવે આપણે સિગ્મા પ્રમાણે ગણી કાઢીએ. જોઈ લો બરાબર. તો અહીંયાથી 4 તો લખી દઈએ આગળથી. તો જો બરાબર સરવાળો બધી વસ્તુ કિંમત મળી ગયેલી છે યાદ કરો. જો બરાબર x બાર તો x બાર બરાબર એની કિંમત બોલી જાઓ કેટલો છે એ બરાબર બોલી જાઓ કેટલા આપેલા છે 75.5 પ્લસ સિગ્મા FI UI. FI અને UI બધું ભેગું કરો તો ગુણાકાર પ્રમાણે ચેક કરી લેજો ભૂલ ના હોય. અને એ પ્રમાણે જો જોવા જઈએ તો 21 ને 7 બરાબર છે -4 તો અહીંયા લખી દઈએ 4 છેદમાં સિગ્મા FI. સિગ્મા FI આપણી પાસે આવેલા છે 30 અને વર્ગ લંબાઈ આપણી ઓલરેડી આપણને આપી દીધેલી છે કેટલી છે 3. વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે અહીંયા 3 આપેલી છે. ઓકે બરાબર છે. ચાલો તો લખાવી દો ફટાફટ 75. અહીંયા કેટલા આવશે જોઈ લો બરાબર 75.5 પ્લસ તો અહીંયા ઉડાડી મૂકીએ 4 તેરી 10 તેરી 30 એક આંકડા પછી આમાં પોઈન્ટ કાપી મૂકો એટલે 0.4. તો 0.4 આમાં ઉમેરી દો એટલે x બાર બરાબર 75.5 એમાં 0.4 પોઈન્ટ પછીના આંકડા ભેગા કરો એટલે 5 ને 4 9. 5 ને 4 9 તો અહીંયા થઈ જશે 9 x બાર. તો x બાર એ શેમાં આપેલો હતો હૃદયના ધબકારા. અને હૃદયના ધબકારા કેમાં આપેલા છે મિનિટ. તો મિનિટ લખવું પડે ફરજિયાત બરાબર છે. ઓકે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો બરાબર. ચાલો એક છોડમાં બધી માહિતી બધી આપેલી છે વાંચો જોઈ લો અને ખાલી પ્રશ્ન બરાબર વાંચીને એકવાર ચેક કરો કે નીચે વિતરણ પ્રમાણે આપેલું છે. શોધવાનું શું છે તો કે મધ્યક શોધવા માટે કઈ રીતની પસંદગી કરી હતી. તો કઈ રીત પસંદગી કરી હતી તો એ આપણે જોવાનું છે કઈ રીતની પસંદગી કરવાની છે. ચાલો તો યાદ કરી દો પહેલાં ફટ મધ્ય કિંમત. જ્યારે પણ દાખલો ગણીએ મધ્યક જોતો હોય તો ફરજિયાત પહેલાં મધ્ય કિંમતની શરૂઆત કરીએ. મધ્ય કિંમત જેને કહેવાય છે XI. ચાલો ચેક કરો બરાબર મધ્ય કિંમત કેમ કે આમાં વર્ગ મોટા છે મધ્ય કિંમત મોટી આવશે એની સામે આવૃત્તિ પણ મોટી છે એટલે ફરજિયાત પદ વિચલનની રીતનો. અને પદ વિચલનની રીત જ કરવાની કોઈ કે ના કે કારણ કે હા પદ વિચલનની રીત એક જ વખત નહીં થાય. ક્યારે જ્યારે વર્ગ લંબાઈ સમાન નહીં હોય ત્યારે. બાકી તો પદ વિચલનની રીત ફરજિયાત બહુ સરળ છે યાદ કરીને ફટાફટ આપણે લખી શકીએ. ચાલો તો જોઈ લો બરાબર 50 + 52 બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કેટલા આવશે 51. ચેક કરો બધામાં વર્ગ લંબાઈ કેટલા વધે છે 50 થી 53, 53 થી 56, 56 થી 59, 59 થી 62, 52, 55, 58, 61 ને 64. ઓકે બધામાં 3 વધે છે તો હું અહીં લખી દઉં કે આપણી પાસે આ દાખલામાં વર્ગ લંબાઈ h બરાબર 3
મળે. જો વર્ગ લંબાઈ 3 હોય તો આપણે અહીંયા દરેક દાખલાની અંદર 3 પ્રમાણે વધારતા જઈએ. 51ની અંદર 3 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે? 54. 54માં 3 ઉમેરો તો 57. 57માં 3 ઉમેરી દો તો 61. અને 61માં 3 ઉમેરી દો તો 64. 64માં છેલ્લે ચાલો એક દાખલો યાદ રાખી દેવાનો કે 62 વત્તા 64 યાદ કરો બરાબર. જોઈ લો સર, ભૂલ નથી ને? 62 વત્તા 64, 6 4 ને 2 6, 6 6 12 ભાગ્યા 2, 6 દુ 12 ને 3 દુ 6, 3 દુ 6. 62 3 64 3 3 કેમ વધારે ભૂલાવી? 64 6 6 12 6 દુ 12 ને 3 દુ 6 63. તો બધામાં વર્ગ લંબાઈ ચેક કરો. ઓકે. ચાલો બરાબર જોઈ લો. આપણે અહીંયા વર્ગ લંબાઈ ખાસ સમજજો કે વર્ગ લંબાઈ અહીંયા બધામાં 50 થી 52. આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વર્ગ લંબાઈમાં વર્ગ ચેક કરો, વર્ગ 50 થી 52, 53 થી 55 આપેલો છે. તો યાદ કરો આપણે એવી વાત કરી હતી, વર્ગ લંબાઈ જ્યારે અહીંયા બંને છેડાઓ અડતા ન હોય તો ઉધ્વ સીમામાંથી અધ સીમા શું કરીશું? બાદ. ઉધ્વ સીમા +1. તો અહીંયા લખાશે 52 - 50 +1 એટલે 2 + 1 એટલે કેટલા આવશે? 3. વર્ગ લંબાઈ બધામાં કેટલી થાય છે? 3 3 3ની વર્ગ લંબાઈ થાય છે. તો બરાબર છે. તો વર્ગ લંબાઈ તો 3 આપણને ઓલરેડી આપેલી જ છે. ચાલો, તો વર્ગ લંબાઈ 3. તો પહેલાની વર્ગ લંબાઈ પ્રમાણે 50 થી 52 ભાગ્યા 2 કરીએ એટલે 51. પછી વર્ગ લંબાઈ બધામાં વધતી જાય છે 3 3 3 બરાબર. તો 50માં 3 ઉમેર, 51માં 3 ઉમેર તો 54, 54માં 3 57, 57માં બરાબર છે, અહીંયા ભૂલ છે, 57માં આપણે 3 ઉમેરીએ તો 60. કેટલા આવશે? 60. અને અહીંયા કમ કરીએ તો અહીંયા આવશે, ચાલો અહીંયા આપણે કાઢી દઈએ. ચાલો તો જોઈ લો બરાબર. જો આવી ભૂલ ના થાય તો કે 57 છે તો 57, પછી અહીંયા આવી જશે 60, અહીંયા આવે છે 63. ઓકે, તો જેથી મધ્ય કિંમત દરેક વખતે ચેક કરી લેવી કે જેથી આપણને છેલ્લી ભૂલ ના પડે. ઓકે, ચાલો ત્યાર પછી આપણી પાસે સૂત્ર છે સીધી રીતનું સૂત્ર. કયું રીતનું સૂત્ર છે? સોરી, આપણે શીખવાના છે પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીત હોય તો એમાં આપણે યાદ રાખેલું છે સૂત્ર. બોલો શું છે? તો કે A+σFI/UI/σFI × H. ચાલો, બધી વસ્તુ આપણી પાસે ઓલરેડી છે જ. શું? વર્ગ લંબાઈ પણ છે. મધ્યક કયો આવશે ગોતી લો. ચાલો, તો મધ્યક આપણી પાસે ઓલરેડી યાદ કરેલો જ છે આપણે. શું છે મધ્યક? તો કે 57. તો A = 57 આવી જશે. ચાલો, ત્યાર પછી σFI એટલે આવૃત્તિ. σFI કરો સરવાળો 5 5 10 5 20 આવી જશે 20 વધી 2 3 4 4 3 7 8 9 ને 10 વધી 1 2 3 4 કેટલા આવશે? 400. ચાલો, તો બધી વસ્તુની FI. હવે આપણે એમાં મેળવવાનો છે UI. તો એકદમ સરળ રીતે આપણને ખબર જ છે કે UI જોતું હોય તો આપણા માટે યુઆઈનું ખાનું બહુ સરળ. કયું? તો કે XI - A/H. અને એમાં પણ આપણે યાદ રાખેલું હતું યુઆઈ જો ખાનું બનાવો કંઈ જ વિચારવાનું નથી, સીધું જ X બાર A બરાબર જે આપણે મૂકેલો હતો એની એક્ઝેક્ટ સામે 0 ઉપર -1 -2 1 2 બસ ખતમ. ચાલો, તો હવે બંનેનો ગુણાકાર કરી દઈએ. તો કે FI અને UI નો ગુણાકાર કરો. ચાલો જલ્દી ફટાફટ. 15 દુ માઇનસ, ચાલો 15 દુ માઇનસ 30. ચાલો, પછી 110 ગુણ્યા 1 એટલે -110 ગુણ્યા 0, 115 ગુણ્યા 1 એટલે 115, 25 ગુણ્યા 2 25 દુ 50. તો 25 દુ 50. ચાલો, હવે બધા ભેગા કરીને સરવાળો જરાક આનો ચેક કરી લઈએ કે માઇનસ વાળાના ભેગા કરીએ એટલે 110 ને 30 કરીએ એટલે -140 થાય. -140. અને આ બંનેને ભેગા કરીએ એટલે +165 થાય.
તો આપણે જોઈએ છે સિગ્મા એફઆઈ યુઆઈ. આપણે શું જોઈએ છે? સિગ્મા એફઆઈ યુઆઈ. એટલે એફઆઈ યુઆઈ પ્રમાણે 165 માંથી 140 બાદ કરશો તો 5, 6 માંથી 4 એટલે 2, 25 આવશે ને 25 કેવા આવશે? પ્લસ. પ્લસ શાના માટે? તો કે પ્લસ આપણે અહીંયા મોટી સંખ્યા પ્લસ આપેલી છે. ચાલો તો હવે આના પરથી આપણે બધી જ કિંમત આપણી પાસે ઓલરેડી આવી ગયેલી છે, તો બધી જ કિંમત આમાં મૂકી દો. આપણી પાસે લખેલું જ છે તો કે એક્સ બાર બરાબર બધી કિંમત શું લખેલું છે બોલી જાઓ કે એક્સ બાર બરાબર એ બરાબર કેટલા આપેલા છે? તો કે 57 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ પણ આપણી પાસે છે તો કે સર સિગ્મા એફઆઈ યુઆઈ બધાનો સરવાળો કરો તો સિગ્મા એફઆઈ યુઆઈ તો એ કેટલા આવે છે? તો કે 25 આવે છે. સિગ્મા એફઆઈ તો એફઆઈ એના માટે કેટલા લખેલા છે? તો કે એના માટે લખેલા છે 400 ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 3. ચાલો તો એક્સ બાર બરાબર 57 પ્લસ. હવે અહીંયા આપણે ગુણાકાર કરવો હોય તો 25 × 75 લઈ લો અને છેદમાં 400. તો આને જો ગુણાકાર સરળતાથી કરવો હોય તો 57 પ્લસ. હવે આને આપણે પહેલાં ભાગાકાર કરી નાખીએ 4 વડે. કેટલા વડે? 4 વડે. તો 4 વડે ભાગાકાર કરો એટલે તો છેદમાં કેટલા રહેશે? 100. તો 75 ભાગ્યા 4 કરવા છે તો 2 મિનિટ માટે આપણે અહીંયા બાજુમાં લખી દઈએ કે ભાઈ 75 ભાગ્યા બાજુમાં લખીએ કે 75 ભાગ્યા 4 કરવા છે તો 4 એકા 4 બચશે કેટલા? 3, 5, 4, 6, 4, 8, 4, 4 32 બધા કેટલા? 3. 3 પછી તો કે પોઈન્ટ નહીં ચાલે એટલે ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ મૂકી દો 0. 4, 7, 28. 28 ચાલો 28 તો 28 માટે બાદ કરો કેટલા વધ્યા? 2, 0 એટલે 4, 5, 20 એટલે અહીંયા હું લખી શકું 18.75. ઓકે ચાલો તો અહીંયા 18.75. 18.75 તમારે છેદમાં હજી 100 વડે ભાગવાનો બાકી છે તો હજી 2 આંકડા પછી પોઈન્ટ ખસેડો તો પોઈન્ટ કઈ બાજુ ખસેડવાના? ડાબી બાજુ. બરાબર. જમણી બાજુ ખસેડશો તો ગુણાકાર થશે. ડાબી બાજુ ખસેડો એટલે 0.1875. હવે એ આપણે આમાં ઉમેરવાના છે તો એક્સ બાર બરાબર 57.1875. હવે જવાબમાં એવું હોય છે કે આંકડા પોઈન્ટ પછી હંમેશા કેટલા આંકડા હોવા જોઈએ? 2 જ હોવા જોઈએ. તો ચેક કરો તો પોઈન્ટ પછી 2 છે પણ ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળ ઉમેરો, નકર ઉમેરવો નહીં. તો આપણે અહીંયા લખી દઈએ, મારે અહીંયા પાછળના આંકડા કાઢી નાખવા છે તો એ 75 એટલે 7 છે. 5 કે 5 થી મોટો હોય તો હું આમ લખી શકું 57.19 લખાશે અને આને છેલ્લી સંખ્યા છે તો ખાલી સંખ્યા જ લખવાની છે તો એક્સ બાર બરાબર આ માગેલ મધ્યકની કિંમત 57. આ બેઠો બી લખી શકો, ખોટો જવાબ 2 માંથી 1 પણ નથી. આ પણ લખ્યો હોય તો પણ સાચો આપી શકે અને 57.19 લખ્યો તો પણ સાચો જ છે. ઓકે ચાલો તો આ દાખલો પણ જોઈ લેજો. બધા જ દાખલાની અંદર એકદમ સરળતાથી આપણે ધારેલા પદ વિચલનની રીતનો જ ઉપયોગ કર્યો છે તો જેથી આપણને એકદમ સરળતાથી બધી જ દાખલાનો ઉપયોગ થઈ શકે. ચાલો જોઈ લો. બરાબર. દાખલા નંબર 6 તો અહીંયા પરિવારમાં આપેલું છે કે 25 પરિવાર છે તો અહીંયા 25 આપી દીધા છે અને એની માટેની માહિતી આપેલી છે અને પછી છેલ્લે એમ કહી દે છે કે મધ્યક શોધો અને યોગ્ય રીતનો ઉપયોગ કરો. યોગ્ય રીત કે એટલે તમને જે રીત આવડે હોય ને બરાબર ને વધારે સરળતાથી આવડે એ જ રીતનો ઉપયોગ કરવાનો. એના માટે તમારે કોઈ બંધાયેલા નથી કે આપણે આ જ રીતનો ઉપયોગ કરીને એટલે આપણને આમાં કોઈ પણ રીતે 3 માંથી કોઈ પણ રીત ઉપયોગ કરીએ તો જવાબ તો આવશે. ઓકે ચાલો તો આપણે અહીંયા આપેલું છે કિંમત તો કે આપણે અહીંયા પણ પદ વિચલનની રીત ઉપયોગ કરીએ તો એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચાલો તો દરેક વખતે આપણે જેમ યાદ રાખીએ છીએ તેમ પાછું પણ આમાં જોઈએ જ લો કે પહેલાં તો આવૃત્તિ છે તો આવૃત્તિ સિગ્મા એફઆઈ બધાનો સરવાળો કરો તો ઉપર લખેલું છે 25 પરિવારની વાત કરી છે તો ફિક્સ છે કે 25 તો હશે જ. તો જોઈ લો 4, 9,
4 ને 5 9, 9 ને 2 11, 12 13 14 15 15 5 વધી 1, 1 ને 1 2 25 થાય છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાર પછી વર્ગ લંબાઈ યાદ રાખો, વર્ગ લંબાઈને h વડે દર્શાવાય ને વર્ગ લંબાઈ ચેક કરો, બાજુમાં જુઓ 100, 100 થી 150, 150 થી 200. જોતા સર લાગે છે કે બરાબર સામસામે છે, બરાબર છે, અને બધામાં 50 50 વધે છે. કોઈ જગ્યાએ યાદ રાખજો, કોઈ દાખલામાં વર્ગ લંબાઈ જો સમાન નહીં હોય તો તમારે આ દાખલામાં ફરજિયાત તમારે સીધી રીતનો જ ઉપયોગ કરવો પડશે, પદ વિચલનનો ઉપયોગ થશે નહીં, કેમ કે અહીંયા વર્ગ લંબાઈમાં પ્રોબ્લેમ આવે એટલા માટે. વર્ગ લંબાઈ તો કે 50, તો કે 50 તો ઓલરેડી આપેલી છે. ચાલો, ત્યાર પછી મધ્યક જો જોતો હોય તો એ જોતો હોય તો આપણે એમાં પહેલું જ કામ શું કરવું પડે? મંકી મધ્ય કિંમત. ચાલો, મધ્ય કિંમત બતાવો. મધ્ય કિંમત માટે શું કરશો? બંનેનો સરવાળો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો 100 પ્લસ 150 250, 250 ભાગ્યા 2. તો આપણે એવું કહી શકીએ 250 ભાગ્યા 2 એટલે 125. બધામાં વર્ગ લંબાઈ કેટલી છે? 50. આમાં 50 50 ઉમેરતા જાઓ, તો આમાં 50 ઉમેરશો એટલે 175. એમાં 50 ઉમેરશો એટલે 225. એમાં 50 ઉમેરશો એટલે 275. એમાં 50 ઉમેરો એટલે 325. છેલ્લાની વર્ગ લંબાઈ ચેક કરી લેવી, કેમ કે ઘણી વખત ભૂલ થઈ શકે કે 300 વત્તા 350 650 ભાગ્યા 2 એટલે 325. ઓકે, ચાલો, ત્યાર પછી આપણે ગોતવાનો છે એ કઈ રીતે મેળવવાનો? તો કે સર એ ફરજિયાત બરાબર xi ની કિંમતમાં વચ્ચે આવતો એને શું કહી દેવાનો? એ. તો આપણે અહીંયા એ ની કિંમત લખી દઈએ 225, અને અહીંયા વર્ગ લંબાઈ પણ આપી દીધેલી છે. ચાલો, ત્યાર પછી UI નું ખાનું, અહીંયા જે આપણે UI નું ખાનું બનાવીએ, તો UI ના ખાના માટે એક જ વસ્તુ છે, આમાં તો લખો કે ન લખો આપણને ખબર પડી જ જાય કે UI નું ખાનું એટલે ફિક્સ જ, જ્યાં xi ની કિંમતમાં એ આપેલો એની બરાબર સામે 0, -1, -2, નીચે આવો એટલે 1 2 3, 3 તો નથી. ચાલો, 1 2 ત્યાં સુધી. હવે તો કે fi ને UI નો ગુણાકાર એકદમ સરળ છે. fi આવૃત્તિ અહીંયા આપેલી છે અને UI અહીંયા છે. ગુણાકાર કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો, બંને સંખ્યા જોતા જઈને 4 2 -8, 5 ગુણ્યા -1 એટલે -5, 12 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2, 2 2 4. ચાલો, ત્યાર પછી આપણે એનો સરવાળો કરી દઈએ તો શું થશે બોલી જાઓ. તો કે સર આ માઇનસ વાળા ભેગા કરીએ એટલે -13 આવશે, પ્લસ વાળા ભેગા કરીએ એટલે 6 આવશે. તો કે સિગ્મા fi UI -13 પ્લસ 6 બાદબાકી કરીએ એટલે આપણે કેટલા આવશે? -7. ચાલો, તો બધી જ વસ્તુની કિંમત આપણી પાસે ઓલરેડી છે જ. તો હવે આપણે એનો ઉપયોગ કરીને x બાર બરાબર એ બરાબર બોલી જાઓ કેટલા છે? 225 પ્લસ સિગ્મા fi UI તો કે -7 છેદમાં સિગ્મા fi તો અહીંયા આપેલા છે 25 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 50. તો અહીંયા બહુ સરળ છે, ભાગ ઉડાડવાનું. 25 દુ 50, તો 7 દુ 14, x બાર બરાબર 225 -7 દુ 14. તો 225 માંથી આપણે 14 બાદ કરી દો તો કેટલા આવશે? યાદ 5 1 જશે, 1 આવશે અને 211 એટલે x બાર બરાબર મધ્યક મળશે 211. યાદ રાખજો બરાબર. તો આ ખાસ આવી રીતના દાખલા 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના એક્ઝામમાં હોય જ છે. ને બેઝિક મેથ્સવાળા તો ફરજિયાત યાદ રાખો કે આ દાખલાની રીતમાં બેઠા માર્ક્સ આપણે મેળવી શકીએ. ઓકે, તો હવે આમાં બહુ વધારે કંઈ વધુ અઘરું છે જ નહીં. હવે આ એક દાખલો બહુ સરસ છે, એ માટે મેં ખાસ રાખેલો છે, કેમ કે એમાં બધામાં જો એકદમ નાની પોઈન્ટ વર્ગ લંબાઈ આપેલી છે કે જેથી તમને અટવાડે એટલે કે તમને ગૂંચવાડો કરે કે સર આમાં કરીશું કેવી રીતે, આમાં તો પ્રોબ્લેમ આવશે. કંઈ વાંધો નહીં, ચિંતા નહીં. તો એના માટે આપણે કઈ રીતે લખીશું જોઈ લો બરાબર. તો યાદ રાખો. ચાલો, તો અહીંયાથી આપણે આની માટેની ગણતરી કરીએ તો આપણે પણ આમાં પણ જે વર્ગ લંબાઈ એકદમ નાની છે છતાં પણ આપણે આને સીધી રીતનો જ સીધી રીતે નહીં પણ પદ વિચલનની રીત
જે આપણી પાસે ફેવરિટ છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચાલો તો વર્ગ લંબાઈ પહેલું જ કામ વર્ગ લંબાઈ ચેક કરો. ચાલો વર્ગને જુઓ પહેલાં બરાબર. સર આમાં 0.00 પછી 0.004. ચાલો ઘડીક વાર સાઈડમાં જોઈ લો. 0 થી 4, 4 થી 8 એટલે જોઈ લો 0 થી 4, 4 થી 8, 8 થી 12 બધામાં સર 4 4 વધે છે, પણ આપણે એક પોઈન્ટ બાકી રહી ગયો. તો પોઈન્ટ આપણે એમાં કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 2 આંકડા પછી પોઈન્ટ. તો એનો મતલબ એવો કે હું જે વર્ગ લંબાઈ લખું તો વર્ગ લંબાઈ બરાબર 4 જ લખવાની હતી. પછી તો કે સર આમાં રકમમાં તો વર્ગમાં તો બધામાં પોઈન્ટ પછી 2 આંકડાવાળા છે. જો તો પોઈન્ટ પછી 2 આંકડા, એટલે આમાં 2 આંકડા પછી પહેલા પોઈન્ટ કાપવો પડશે. એટલે 2 આંકડા પછી પોઈન્ટ કાપો તો આમાં એક જ છે તો એક 0 મૂકી દો ને પછી પોઈન્ટ મૂકો 0, 0.04. તો આની વર્ગ લંબાઈ આવી આવે છે. જોઈ લો 0.04. યાદ રાખજો કેવી રીતે આવી વર્ગ લંબાઈ, કેમ કે અહીંયા તમને બરાબર અટવાડશે બધામાં 0.004 વધે છે એવું બતાવે છે. ચાલો ત્યાર પછી આવૃત્તિ, કુલ આવૃત્તિ. તો કુલ આવૃત્તિની સંખ્યા તો કે ઓલરેડી 30 આપેલી જ છે, તો કોઈને પૂછવા જવાની જરૂર પણ નથી. તો કે વર્ગ આવૃત્તિ તો કુલ 30 હોય જ છે. ચાલો તો વર્ગ લંબાઈ h, તો કે વર્ગ લંબાઈ h પણ આપણને અહીંયા આપી દીધેલું છે. ચાલો ત્યાર પછી હવે તો કે સર એક મધ્ય કિંમત મંકી તો ફિક્સ જ હોય છે. ચાલો મધ્ય કિંમત xi ની કિંમત. ચાલો તો મધ્ય કિંમત કઈ રીતે મળશે? ખાસ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો સર આમાં સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે હકીકતમાં તો 0 છે ને 0.4 એટલે 0.02 બરાબર. હવે પ્રશ્ન એવો આવે છે કે સર અહીંયા વર્ગ લંબાઈ તો આવી છે 0.004. તો હવે આપણને સરવાળો કરવામાં કંઈ ચિંતા નહીં કરો, બરાબર બધું થઈ જશે. કેમ? પોઈન્ટ પછીના 2 આંકડા એટલે કેટલા છે? 2 માં પાછી 4 લખી ઉમેરો દો એટલે 0.06. 2 માં 4 ઉમેરો એટલે 4 2 6, 6 માં 4 ઉમેરી દેશો એટલે કેટલા આવશે? તો કે 10. તો 6 માં 4 ઉમેરો 10 એટલે 0.010 થઈ જશે. એમાં 4 ઉમેરો એટલે 0. આપણે 2 હતા પછી 6 પછી 10, 10 પછી પાછા 4 ઉમેરો એટલે 14. ચાલો ત્યાર પછી હજી 4 ઉમેરી દો એટલે 18, હજી 4 ઉમેરી દો કેટલા થશે? તો કે 22. તો 0.22 આવી વર્ગ લંબાઈ આ રીતે વર્ગ xi ની કિંમત આવે છે. ચાલો તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે યુઆઈ નું ખાનું ફરજિયાત એક જ ટૂંકી લીટીમાં યુઆઈ. પરીક્ષામાં ઘણી વખત તમને એવું પણ પૂછી લે કે યુઆઈ નું સૂત્ર શું? તો યાદ રાખી લેજો બરાબર. યુઆઈ નું સૂત્ર હંમેશા xi માઇનસ a છેદમાં h. પછી એક આવું ડીઆઈ નું સૂત્ર પણ આવે છે જેમાં આપણે ધારેલા મધ્યક નહીં થાય. તો ડીઆઈ નું જે સૂત્રની વાત કરો તો ડીઆઈ ના સૂત્રની અંદર આપણું ડીઆઈ બરાબર xi માઇનસ એ જ લખાય. યુઆઈ હોય ત્યારે આપણે વર્ગ લંબાઈ લખીએ છીએ. ઓકે ચાલો યુઆઈ તો આમાં બરાબર વચ્ચે કયું ધારશું બોલો? આમાં ઉપર 3 નીચે 3 સર બધું સરખું જ છે, તો આમાં મોસ્ટ ઓફ આ ધારી લઈએ જે કોઈ પણ ધારો. ઉપરથી ઉપર 3 છે નીચે 2 છે, કંઈ વાંધો નહીં. ચાલો તો અહીંયા આપણે આને એ કહી દઈએ. બરાબર યુઆઈ ના ખાનામાં, બરાબર યુઆઈ ના ખાનામાં એની સામે 0 મૂકી દેવાનો. -1 -2 -3 1 2 ફિક્સ જ. કારણ કે આપણી વર્ગ લંબાઈ અહીંયા સમાન જ છે. ચાલો તો જોઈ લો. તો બરાબર ગુણાકાર પણ કરી દો. 4 તેરી -12. કોનો ગુણાકાર કરો છો? એફઆઈ યુઆઈ. 4 તેરી -12, 9 દુ માઇનસ. ચાલો 4 તેરી 12 માઇનસ આવશે, 9 દુ 18 પણ માઇનસ આવશે, 9 એકા 9 પણ માઇનસ, પછી 0, 4 એકા 4, 2 દુ 4. ચાલો તો બધાનો સરવાળો બાદબાકી કરીને ચેક કરી લઈએ કે જોઈ લો શું જવાબ આવે છે. ચાલો સિગ્મા એફઆઈ યુઆઈ તો આ છે 8. આ બંનેને ભેગા કરો 12 અને 18, 30, 30, 9,
39. તો -39 પ્લસ 8 બાદ બાકી કરશો એટલે -31. ઓકે, ચાલો તો કોઈ વાંધો નહીં. -31 સિગ્મા એફઆઈ યુઆઈ બધી જ વસ્તુ આપણી પાસે આવી ગયેલી છે. ચેક કરી લો. એ 0.14 છે સિગ્મા એફઆઈ યુઆઈ, એ પણ -31. સિગ્મા એફઆઈ આવૃત્તિ 30, વર્ગ લંબાઈ 4. ચાલો તો લખી દઈએ, જોઈ લઈએ બરાબર. તો x બાર બરાબર એ બોલી જાઓ 0.14. સિગ્મા એફઆઈ યુઆઈ -31, સિગ્મા એફઆઈ 30 આપેલા છે, અને વર્ગ લંબાઈ બહુ વિચિત્ર છે 0.04. આ યાદ રાખજો બરાબર. ચાલો તો 0.04, તો અહીંયા x બાર બરાબર 0.14. આ બધાનો ગુણાકાર કરશો એટલે માઇનસ જ આવવાનો છે, એટલે માઇનસ કરી દો. ચાલો હવે સમજો સર આમાં શું કરશો, તો એમાં ચિંતા નહીં કરો. પોઈન્ટ છે તો પોઈન્ટ પછીના કેટલા આંકડા છે? 4 છે. તો પોઈન્ટ પછી જો 2 આંકડા છે, તો 2 આંકડાને પોઈન્ટ અહીંયાથી દૂર કરવો હોય તો છેદમાં તમારે પોઈન્ટ પછી 2 આંકડા હતા, તો છેદમાં તમારે 100 મૂકી દેવા પડે. બરાબર છે. ચાલો તો હવે આનો બેનો ગુણાકાર કરી દો, તો 4 એકા 4 છે, 4 તેરી 12 છે, ભાગ્યા 3 છે, અને આ મીંડો અહીંયા આપી દો એટલે 1000 થશે. બરાબર, કેમ કે મીંડાવાળી મેં ક્યાં અલગ કરી છે, એટલે ચિંતા નહીં કરતા કે કંઈ ખોટું નથી. મીંડાવાળી સંખ્યા મેં અલગ એટલા માટે કરી કે મારે ભાગાકાર કરવો હોય તો મને સરળતાથી ખબર પડે. ઓકે, ચાલો તો હવે આનો ભાગાકાર ખાલી 3 વડે જ કરવાનો. 0.14. 100 ને અહીંયા આપણે બાજુમાં ભાગાકાર કરી દઈએ. 124 ભાગ્યા કેટલા કરવાના? 3. તો 3 4 12, 0 4 આવ્યા, 3 એકા 3, 1 વધ્યો, પોઈન્ટ મૂકી દો, 0 કેટલા થયા? 10. 3 તેરી 9, પાછો 1 વધ્યો, 0, 3 તેરી 9, આવું આવ્યા જ કરશે. 3 3 3 3 3, અને પછી અહીંયા લખી દઈએ 41.333. હજી 1000 વડે ભાગાકાર બાકી છે, તો છેદમાં યાદ રાખજો, ભૂલાઈ ના જાય. 3 આંકડા પછી જે 3 મીંડા છે, તો જ્યાં પોઈન્ટ છે ત્યાંથી તમારે ડાબી બાજુ, ભાગાકાર હોય તો ડાબી બાજુ જવું પડશે, અને ગુણાકાર હોય તો જમણી બાજુ. ચાલો તો ભાગાકાર છે તો ડાબી બાજુ ખસો. તો સર અહીંયા તો 2 જ આંકડા છે, નીચે તો 3 મીંડા છે. ઓકે, વાંધો નહીં, તો એક 0 મૂકી દો. બરાબર, તો હવે 3 આંકડા થઈ ગયા. ઓકે, તો પોઈન્ટ અહીંયા મૂકવાનો છે, તો 0.41 પછી હજી 3 3 તો આવશે જ, પણ એનાથી કોઈ ફરક પડવાનો નથી, એટલે 0 પોઈન્ટ આગળ મૂકી દો. 0.04 133. ચાલો ત્યાર પછી x બાર. હવે આમાંથી આટલા બાદ કરવાના છે, તો પોઈન્ટ પછીના આંકડા મોસ્ટ ઓફ 2 કે 3 રાખો તો કોઈ વાંધો આવતો નથી. ચાલો તો આપણે એની પણ બાદબાકી આપણે કરી દઈએ. બરાબર, તો એની બાદબાકી કરવી હોય તો અહીંયા આપણે લખી દઈએ 0.14 પછી 0 લખી દો. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી જ દેવાનો, 0 4 1, બસ. પાછળના આંકડાને લખવાની કોઈ જરૂર નથી, પોઈન્ટ લખો બહુ થયું. ચાલો તો અહીંયા લખી દઈએ 3 10, 10 માંથી 1 જાય એટલે 9, 3 માંથી 4 નહીં જાય, 0 13, 13 માંથી 4 જાય એટલે 9.0.0. તો અહીંયા લખી દઉં 0.099, આગળ પણ 9 જ આવે છે. ઓકે, તો એનો મતલબ એવો થઈ ગયો કે આટલાની પાછળ એકમ આપેલો છે, તો એકમ છે ppm, જે તમે આપણે વિજ્ઞાનની અંદર ભણો છો કે જે પાણીની અંદર કે સાંદ્રતાની અંદર આવે છે, તેના માટેનો એકમ છે ppm. તો આપણે ખાલી એકમ લખવાનો છે ppm. તો આના ઉપરથી એની લખાશે કે છેલ્લે હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક 0.099 ppm છે, એવું લખી શકાય. ઓકે, ચાલો તો આ દાખલો બહુ અગત્યનો એટલા માટે છે કે જે પોઈન્ટમાં છે એટલે તમારી ભૂલ પડવાની શક્યતા વધારે. એટલે આવો દાખલો અઘરો કરવો હોય તો આવો દાખલો મૂકી દે એટલે બધા છોકરાની આમાં ગણતરીમાં ભૂલ પડે, એટલા માટે ખાસ આમાં સાવધાની રાખીને ગણજો. ચાલો ત્યાર પછી આ એક દાખલો છે, તમને મેં જાતે ગણવા માટે આપું છું. બરાબર, કે જે દાખલા નંબર 8 છે, કે જેમાં પણ વર્ગ લંબાઈ છે. જોઈ લો 0 થી 6, 6 થી 10, બધામાં વર્ગ લંબાઈ. તો વર્ગ પ્રમાણે આમાં પ્રમાણે 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. હા, એક વસ્તુ ખાસ સમજો, અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી. જુઓ કેમ ખબર પડશે? 0 થી 6 છે, પછી કેટલી થઈ જાય? 6 થી 10 થઈ જાય, પછી કેટલી થાય? તો કે 10 થી 14. તો આમ ચેક કરવાનું હંમેશા
પહેલી અધસ્યમાં ચેક કરો, 0 હતા પછી 6 થઈ ગયા, 6 થી ડાયરેક્ટ કેટલા થઈ ગયા 10, 10 થી 14, 14 થી પાછા અહીંયા 20 થઈ ગયા, 20 થી 28 થઈ ગયા, 28 થી અહીંયા 38 થઈ ગયા. તો વર્ગ લંબાઈ સમાન નથી. વર્ગ લંબાઈ સમાન ન હોય તો ફરજિયાત આપણે યાદ રાખવાનું, અહીંયા હું લખી જ દઉં છું, વર્ગ લંબાઈ સમાન નથી. વર્ગ લંબાઈ સમાન ન હોય તો તમે અહીંયા પદ વિચલનનો રીતનો ઉપયોગ કરી શકવાના નથી. પદ વિચલન ની રીતનું સૂત્ર લગાડી શકાય નહીં. તો એના માટે તો કે ફરજિયાત અહીંયા સર સીધી રીતના જ સૂત્રનો ઉપયોગ કરવો. કયું સીધી રીતનું સૂત્રનો ઉપયોગ? તો કે x બાર બરાબર ડાયરેક્ટ સિગ્મા fi છેદમાં સિગ્મા fi બંને બરાબર. તો આનો સિગ્મા fi છેદમાં સિગ્મા fi આનો ઉપયોગ કરીને ડાયરેક્ટ તમારે ગુણાકાર જ કરવાનો છે. એટલે આ માટે ખાલી કહી દઉં તમને. તો અહીંયા તમારી પાસે fi ઓલરેડી છે જ. વર્ગ ઉપરથી તમારે અહીંયા xi મધ્ય કિંમત, પણ ખાસ સમજો અહીંયા મધ્ય કિંમત તમારી ડાયરેક્ટ નથી બનવાની. કેમ? તો કે દરેકમાં વર્ગ લંબાઈ અલગ અલગ છે, એટલે તમારે સરવાળો કરીને જ લખવું પડશે. તો કે 0 થી 6 સરવાળો કરો એટલે ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 3. 6 વત્તા 10 16 ભાગ્યા 2 એટલે 8. 10 વત્તા 14 બંનેનો સરવાળો 24 ભાગ્યા 2 એટલે 12. 14 પ્લસ 20 સરવાળો કરો એટલે 34 એટલે 17 ભાગ 20 વત્તા 28 એટલે અહીંયા સરવાળો કરશો એટલે 24. 28 વત્તા 38 સરવાળો કરશો એટલે આમાં ગણતરી કરવા જઈએ એટલે 38 ને 8 ને 8 16 વધી 1 66, તો 66 થશે એટલે આપણે 33 લખી શકાય. અને ત્યાર પછી 38 વત્તા 40 એટલે બંનેનો સરવાળો કરો એટલે 78 થાય. તો 78 કરો એટલે 78 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 4 3 દુ 6 3 દુ તો 3 દુ 6 વધી 1 9 દુ 18 39 39 કેટલા આવશે? 39. તો 39 મેં લખી દઉં છું 39. ઓકે, ચાલો. તો આ અમારી xi ની કિંમત અને આ તમારી fi ની કિંમત. તો તમારે અહીં ખાલી બનાવવાનું છે fi xi. બંનેનો ગુણાકાર કરો, ગુણાકાર કરીને સરવાળો, બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરો, જે આવે તે ભાગ્યાકાર કરી દેશો એટલે સીધો જ તમારો જવાબ મળી જશે. ઓકે, ચાલો. તો આના પરથી એવું કહી શકાય કે આરામથી તમે આ દાખલો સીધી રીતનો ઉપયોગ કરીને કરી શકો. નેક્સ્ટ, ત્યાર પછી છેલ્લો દાખલો છે, એમાં પણ યાદ રાખી લો, વર્ગ લંબાઈ ચેક કરી જો કે આમાં પણ એમ જ પૂછવામાં આવ્યું છે કે સાક્ષરતાનો મધ્યક શોધો. તો કોઈ પણ રીતનો ઉપયોગ ફિક્સ નથી. તો અહીંયા વર્ગ લંબાઈ વર્ગ તો એકવાર ચેક કરી લો, વર્ગ બરાબર જોઈ લો. 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. ઓકે, તો આમાં ફિક્સ છે કે વર્ગ લંબાઈ તો સમાન છે. તો અહીં લખી શકું વર્ગ લંબાઈ h બરાબર 10 સમાન જ છે. તો ફિક્સ છે કે અહીંયા આપણે પદ વિચલનની રીતે દાખલો ગણવો, જે તમારે જાતે કરવાનો છે અને જાતે કરીને જાતે ગણવો અને ચેક કરી લેજો. અને જેથી તમને ખબર પડે કે આપણને આ રીત, અહીંયા આપણે આ મધ્યક, જેટલા દાખલાની રીત શીખાય એમાં મધ્યક આપણે શીખી ગયા. એમ હવે પછી આના પછીનો ટોપિક આપણો બીજો મુદ્દો આવે છે મધ્યક, બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 વસ્તુ હતી. એમાં આની પછીનો બીજો મુદ્દો છે બહુલક, કે બહુલકને દાખલાની રીત છે જે આપણે આની પછીના વિડીયોમાં જોશું. ઓકે, થેન્ક યુ.